ઉપસ્થિત મારા નડિયાદના પરિવાર બેન માઇક થોડુંક મોં પાસે રાખશો, ચાલુ જ છે, થોડુંક નજીક રાખો એટલે બધાને સમજશે. સૌ પ્રથમ અત્રે ઉપસ્થિત મારા નડિયાદના પરિવારના વડીલો અને મારા સપોર્ટ કરવા માટે મારા પેરેન્ટ્સને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમસ્ત અને મારા જય શ્રી કૃષ્ણ. હું કૃષ્ણા હરેશભાઈ નડિયાદરા, સેકન્ડ યર સ્ટુડન્ટ ઓફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. અમારી ટીમે એક પેન બનાવી છે જે મેડિકલ ક્ષેત્રે રિલેટેડ છે. અમે લોકોએ એક પેન બનાવી છે જેમાં પ્રેશર સેન્સર લગાડેલા છે. જ્યારે કોઈ વ્યક્તિને અકસ્માત દ્વારા અથવા હેન્ડ એન્ડ આર્મ ઇન્જરીઝ થાય છે તો એ લોકોની લેખન શક્તિ ઓછી થતી જાય છે. તો ફિઝિયોથેરાપિસ્ટ લોકો એને લખવા માટેની કેટલીક એક્ટિવિટીઝ કરાવી છે. તો અમે લોકોએ પેનના ફરતે અમુક સેન્સર્સ મૂકેલા છે. જ્યારે એ લોકો એનાથી લખે છે ત્યારે રિયલ ટાઈમ ફીડબેક માટે અમુક ડેટા જનરેટ થાય છે અને તે અમારી ફોન એપ્લિકેશનમાં જાય છે, જેનાથી એક ગ્રાફ તૈયાર થાય છે અને ડોક્ટર્સ એ ગ્રાફને જોઈને એની પ્રોગ્રેસ કહી શકે છે. બીજું અમે લોકોએ મશીન લર્નિંગ ધરાવતું એક હેન્ડ રાઇટિંગ એનાલિસિસ મોડ્યુલ બનાવ્યું છે. તમે બધા લોકોએ તારે જમીન પર પિક્ચર જોયું હશે, જેમાં ઈશાન નામનો જે છોકરો છે એને લખવામાં પ્રોબ્લેમ આવે છે. બી ના બદલે ડી લખે છે અને પી ના બદલે ક્યુ લખે છે. તો એવી બધી લખવામાં જે પ્રોબ્લેમ આવે છે હેન્ડ રાઇટિંગ સુધારવા માટે અમે લોકો એક મશીન લર્નિંગ મોડ્યુલ બનાવ્યું છે જે એવા ચિલ્ડ્રન્સને હેલ્પફુલ થાય છે. અમે લોકોએ સુરતના 5 ફિઝિયોથેરાપિસ્ટની હેલ્પ લીધેલી અને ઓનલાઈન 200 જેટલા ડોક્ટર્સનો સર્વે કરેલો, જેમાં અમને ખૂબ સારો ફીડબેક મળેલો છે. અંતે હું એટલું જ કહી કે સ્ક્રાઇબ8નો મુખ્ય હેતુ લેખન શક્તિને પુનઃપ્રાપ્ત કરાવી અને સશક્ત બનાવવાનો છે. થેન્ક યુ. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ કૃષ્ણા બેટા. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધી રહી છે, ભણવાની સાથે સાથે એમના જે